આજ રોજ સ્વર્ગવાસી એવા પુરીબેન મોહનભાઈ વરિયા જો સ્વર્ગવાસ થયા છે, એમની પાછળ એમના પરિવારજનો, અમારા ભાઈ શ્રી એવા પ્રવીણભાઈ, દિલીપભાઈ, કિશોરભાઈ, વરિયા પરિવારના આંગણે અવરુડું સરસ મજાનું ધૂન કીર્તનનું આયોજન. એમાંય જયાપા ગીગા ધૂન મંડળ કતારગામ સુરત અમે લોકો અહીં ધૂન કીર્તન કરવા માટે પધાર્યા છીએ. ભાઈ થોડોક અવાજ આપજો ને. આવેલા તમામ મહેમાન ગણોનું તથા વિરામનગર સોસાયટીમાં રહેતા આડોશી પાડોશી તમામને અહીં ધૂન કીર્તનમાં પધારવા માટે વરિયા પરિવાર તેમજ જયાપા ગીગા ધૂન મંડળ હાર્દિક નિમંત્રણ પાઠવે છે. આવો સૌ સાથે મળી પુરી માતાના આત્માના કલ્યાણ અર્થે અહીં જે ધૂન કીર્તન સત્સંગ રાખવામાં આવ્યો છે, ભગવાનને 2 પુષ્પ અર્પણ કરીએ, નુરાપીર દાદાને એવી આરાધના કરીએ, કારણ કે વરિયા પરિવારનું આંગણું છે. આપા ગીગાને એવી પ્રાર્થના કરીએ, ભગવાન રામચંદ્રજી ભગવાનને પણ એની પ્રાર્થના કરીએ કે આજ અમારી વચ્ચેથી જે જીવ, અમારા પરિવારની અંદરથી જે જીવ વિદાય લઈને આપના સુધી આવ્યો છે, એમને આપ તમારા ચરણોની અંદર સ્થાન આપજો, કાયમ તમારું સ્મરણ કરતું રહે એવીને શક્તિ આપજો. શરૂઆત હનુમાન ચાલીસાના પાઠથી કરીએ. જો કે આ ધૂન આવી ને ચેતનભાઈ, કિશોરભાઈ, દિલીપભાઈ બેઠા છે અને મને એવું કીધું તારે જ હનુમાન ચાલીસા ગાવાનું છે, તો ધૂન લખાવું, નખર નથી લખાવું. હા, એટલે જો કે મને એમ કહેતા થાય કે આપણે એકવાર પ્રોગ્રામ રાખશું, પણ એવી કોને ખબર હશે કે એના મમ્મીની પાછળ જ આપણે ધૂન કરવાની થાય. હા, એટલે શરૂઆત એમના આમંત્રણને માન આપીને અમે પધાર્યા છીએ. જો કે દિલીપભાઈ અને કિશોરભાઈ તો અમે મિત્ર છીએ બધાય, પણ પ્રવીણભાઈનો છોકરો અક્ષય છે એ અમે મિત્ર બધા આરે ભણીને મોટા થયા છે બધા, અમે એકારે ભણીને મોટા થયા છે એ બધા. એટલે જો કે આ ઘરનું આંગણું છે, એમાંય વરિયા પરિવાર છે, નુરાપીર દાદાને યાદ કરવા છે ને પ્રસંગને અનુલક્ષી આપ લોકોને જે કંઈ પણ સાંભળવાની ઈચ્છા હોય તો એ લખીને મોકલજો, બની શકશે એટલી પૂરી કરવાની કોશિશ કરશું. આ બાજુ અમારે ભાઈ છૂટા લઈને બેઠા છે, જે કોઈને ઘોર કરવાની ઈચ્છા થાય તો એ ત્યાંથી છૂટાની પણ વ્યવસ્થા રાખેલી છે. મંડળ દ્વારા જે કંઈ પણ સેવાકીય ધાર્મિક કાર્ય કરવામાં આવે છે એ આપણે નિયમિત રૂપે અમારો જે નિયમ છે એ રીતે હનુમાન ચાલીસાનો રાઉન્ડ પૂરો થાય ત્યારબાદ અહીંયાથી એલાઉન્સ કરીશું. ત્યાં થોડુંક ઓડિયન્સ પણ આવી જાય. શરૂઆત આપણે હનુમાન ચાલીસાના પાઠથી કરીએ. પેલા ચકાચક જય બોલાવી આપા ગીગાની. બોલીએ સામદી બાપાની, જીવરાજ બાપાની, જગદીશ બાપાની, વિજય બાપાની, બિલેશ્વર મહાદેવ બાલ હનુમાનજી મહારાજની, સુતરામદેવજી મહારાજની, ભૂતડા દાદાની, નુરાપીર દાદાની, હરિયો પાર્વતી પતે હર હર
बोले कृष्ण भंजन देव की। ये हनुमंत बिराजिए आने वाली कथा कहो मति अनुसार प्रेम सहित गादी दरो पदानिय पवन कुमार लोका रण रंग दीरा राजीव नेत्र रघुवंशनाथं कारुण्यरूपं श्री रामचंद्र शरणं प्रपद्ये मनोजवान् मारुततुल्यं वेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्ममूर्तिं वानरयोद्धमुख्यं श्रीरामदूत शरणं प्रपद्ये श्रीरामदूत शरणं प्रपद्ये। बोली हनुमान जी महाराज ने। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी भरन रघुवर विमल जसु जोदायक फलचारी बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु क्लेश विकार हे तुम्हें अंजनी ना जाया हनुमान हे समरू बजरंगी
सुत नाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संग कंचन वरण विराज सुवेक्षा कानन कुंडल कुंचित केसा हाथ व्रज और ध्वजा विराजे कांधे मूंद जनेऊ साज शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे गोयान प्रभु चरित्र सुनिबे गो रसिया राम लखन सीता मन बसिया ये तो मैं यजनी के राजा या हनुमान दादा बजरंगी हल 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 हम कथा सुनाते राम सकल गुण गान की हम कथा सुनाते राम सकल गुण गान की ये रामायण है पुण्य कथा श्री राम की ये रामायण है पुण्य कथा श्री राम हम कथा सुनाते राम सकल गुण गान की हम कथा सुनाते राम सकल गुण गान ये रामायण है पुण्य कथा श्री राम ये रामायण है पुण्य कथा श्री जय श्री राम जय श्री राम जय श्री राम जम्बूद्वीपे भरतखंडे आर्यावर्ते भारतवर्षे एक नगरी है विख्यात अयोध्या यही जन्म भूमि है यही जन्म भूमि है रघुकुल के श्री राम की हम कथा सुनाते राम सकल गुण गान की ये रामायण है पुण्य कथा श्री राम की ये रामायण है पुण्य कथा जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर सहारे रामचंद्र जी के काज सवार लाय जीवन लखन जियाए श्री रघुवीर हर सिर लाए रघुपति किन्हीं बहुत बढ़ाए तुम मम प्रिय भरत सम भाई सहस्त्र बदन तुम रो यश गावे यश कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मांड मुनीसा नारद सारद सहित अहिस नम कुबेर दिगपाल जहाँ से कभी गोविंद कही सके कहाँ तुम उपकार सुग्रीव ही किन्ह राम मिलाय राजपद दिलाय राजपद दिलहा ये तो मैं यजनी के राजा या हनुमान दादा बजरंगी 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 हे मारो बड़ो खेलो रे हनुमान
द्रव हो सुदशरथ अजर बिहार राम सिया राम जय जय राम सिया राम जय जय राम। रघुकुल रीति सदा चली आई ओ प्राण जाय पर वचन न जाय राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम राम दुलारे तुमर कवाड़े हो आज्ञा मुझ पैसारे सब सब रहे तुम्हारी शरणा तुम रक्षक काहू को डरन अपन तेज सहारो या पे तीनों लोग हाथ देगा भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे तो में इतनी के राजा या हनुमान दादा बजरंग कष्ट भजन कहवाना सुन कष्ट हरो सो दयाला कष्ट भजन कहवाना ए हनुमान बिड़ भंजन माना भव भय दुख हरना सालंगपुर वाला हनुमान दादा सालंगपुर वाला हनुमान दादा हरो सदयाला तम कष्ट भजन कहवाना सुन कष्ट हरो सदयाला तम कष्ट भजन
શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ 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 આએંગે તો અંગના સજાઓ પડે જ્યારે દાદા સંકટ સબના વિરામ પામે આંખ પડે જ્યારે દાદા સંકટ સબના વિરામ પામે તમે ભ્રષ્ટાચાર અનંત જનને તમે પરજા આપ્યા અનંત જનને કષ્ટ તણા હરે નારા સળંગ પુરવાડા હનુમાન દાદા સળંગ પુરવાડા હનુમાન દાદા
અંજન દેવ મારા દોસ્તારોને ફોલો આપી દે ઓકે લાવવું પડે ભાઈ બી લાગી હોય બાટલો નથી ખાલી ચૂલો દેવાનો છે ત્યાં નવો લાવેલો ચડાવતો નહીં થેન્ક યુ યોગેશ. યોગેશ ભાઈ બે થી અઢી વર્ષ જેવું થયું છે. 2 થી 2.5 વર્ષના સમયગાળા દરમિયાન બાપા મને થોડો અવાજ ઓછો કરજો ને ભાઈઓ, લેડીઝમાં થોડો અવાજ ઓછો કરજો. 2 થી 2.5 વર્ષના સમયગાળા દરમિયાન જે કોઈ પણ ભાવિક ભક્ત પોતાના ઘરે આમંત્રણ આપે એમના ઘરે જઈ નિસ્વાર્થ ભાવે 1 પણ રૂપિયાનો ચાર્જ કે ભાડું લીધા વગર આ મંડળ દ્વારા નિયમિત રૂપે ધૂન કીર્તન થઈ રહ્યા છે. અને આપણા ઘરે અમે ધૂન કીર્તન કરવા માટે અમે પધારીએ અને આપણા દ્વારા જે કંઈ પણ રાજીપો વ્યક્ત થાય, રાજીપો કહેતા ઘોર કરો, ઉડાડો, અહીં લખાવો, તે સંપૂર્ણ રકમ અમારા મંડળનો સામાન્ય ખર્ચો. બધાને એમ લાગતું હોય છે કે ભાઈ આમનું ફ્રીમાં થાય, પણ ફ્રીમાં આ વસ્તુ નથી થતી. 15 થી 17 હજાર રૂપિયા જેવો અમારે ખર્ચો લાગે છે, પણ એ અમારે ગરદડી પાસેથી લેવામાં નથી આવતો. અહીંયા ઉડે તોય ભલે, ન ઉડે તોય ભલે, એમને મજા કરીને વયું જવાનું. જે આવ્યું હોય એ લઈને નીકળી જવાનું છે, કોઈની પાસે માગવાનું નહીં. અને આપણા દ્વારા જે કંઈ પણ રાજીપો એ ઘોર કરો, ઉડાડો, લખાવો, એ સંપૂર્ણ રકમ અમારા મંડળનો સામાન્ય ખર્ચો, જેમ મેં 15 થી 17 હજાર રૂપિયા કીધા, એ મંડળનો સામાન્ય ખર્ચો બાદ કરી અને જે કંઈ પણ રકમ વધે તે બધી જ રકમ ગંગા સ્વરૂપ બહેનોને અનાજની કીટ વિતરણ કેમ આમ થાય છે? હાલો 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 વિદ્યાર્થીઓને શિક્ષણ લગતી વસ્તુની સહાયતા, ની અંદર સ્કૂલ બેગ છે, વોટર બેગ છે, સ્ટેશનરી ને વસ્તુ છે, યુનિફોર્મ છે, સ્કૂલ બેગ છે, બૂટ આવે, આવી રીતના સ્ટેશનરીની વસ્તુની સહાયતા કરવામાં આવે છે. ત્યારબાદ ગાય માતાને ઘાસચારો, કોઈ એવી ગૌશાળા નક્કી નહીં, પણ કહેવાનો મતલબ અમે કોઈ પણ વ્યક્તિ નીકળ્યા હોય, રસ્તા ઉપર હોઈએ અને અમને એમ થાય કે ભાઈ આ જગ્યાએ ગૌશાળા છે અને ત્યાં દેવા જેવું છે, તો મંડળની અંદર 5 જણાને પૂછીને ત્યાં દઈ દેવાનું. કોઈ ગૌશાળા નક્કી નહીં કે ભાઈ આ એક જ ગૌશાળામાં આપવાનું. અમે નીકળી અથવા કોઈ આપની જેવા દાતાશ્રીઓ હોય અને એ અમને એમ કહે કે ભાઈ આ જગ્યાએ ગૌશાળા છે અને દેવા જેવું છે, તો અમે ત્યાં જઈને નિરીક્ષણ કરી આવીએ અને અમને એમ લાગે કે ભાઈ નહીં ખરેખર દેવા જેવું છે, તો ત્યાં અમે ગૌશાળામાં નિર્ણય પણ આપીએ છીએ. બીજું, ગૌ માતાને ઘાસચારો, ત્યારબાદ કીડીઓને કીડિયારું, આ મંડળ દ્વારા 4 કામ નિયમિત રૂપે થઈ રહ્યા છે. તો અહીં આપણે પુરી માતાના સ્મરણાર્થે ભેગા થયા છીએ. આપ લોકોને કાંઈ પણ લખાવવાની ઈચ્છા હોય, કીટની અંદર દાતા થવાની ઈચ્છા હોય, 5500 થી 6000 રૂપિયા અમારે એક કીટ તૈયાર થાય છે. તો એ ભાઈ બેઠા છે, એમની પાસે આપણા પિતૃઓના મોક્ષાર્થે આપ 1 કીટના દાતા, 2 કીટના દાતા, જેવી જેવી શક્તિ એવી ભક્તિ આપ લોકોને અહીંથી નમ્ર વિનંતી કરવામાં આવે છે કે કીટના દાતા થવું પણ એક અમૂલ્ય અવસર કહેવાય. એનું કારણ આપણા ઘરમાં તો બધું થઈ રહેતું હોય, પણ જેના ઘરમાં ન હોય ને સાહેબ, એને ખબર હોય. જે ટકનું લાવીને ટકનું ખાતો હોય ને વ્યક્તિને ખબર હોય, અને જેની ઉપરથી બાપનો સાયો વયો ગયો હોય, પોતાના ધણીનો સાયો વયો ગયો હોય, આ એની હાટું અમે કરીએ છીએ સાહેબ. આ તમે જોઈ રહ્યા છો, આમાં કઈક છોકરા છે, કઈક નાના છોકરા છે, દિવસે ભણવા જાય, પોતપોતાનું કામ કરે, રાતે આ 2 કલાક એક ગવત્રી ગાય માટે, એક વિધવા બેન માટે અમે ભેગા થઈ. અને કોઈ પણ વ્યક્તિ પોતાનું ભાડું લઈને નથી આવતો સાહેબ, પોતાનું પેટ્રોલ બાળીએ નહીં આવે છે સાહેબ. એટલે આપ લોકોને જ્યાં પણ ભરાવવાની ઈચ્છા થાય, અહીં ઘોર કરવી હોય તો અમે છૂટાની પણ વ્યવસ્થા રાખેલી છે. ઘોર ન કરવી હોય અને આપણા પિતૃઓના સ્મરણાર્થે કંઈ લખાવવાની ઈચ્છા હોય તો આની જેમ ચિઠ્ઠીમાં પણ લખીને મોકલી શકો છો સાહેબ. અને આપ લોકોને જે કંઈ પણ પ્રસંગને અનુલક્ષી સાહેબ, મરણનો પ્રસંગ છે માટે કોઈને દુઃખ ન થાય, પિક્ચરના ગીતની ફરમાઈશ ન મોકલતા બાપા.
આપ લોકોને જે કાંઈ પણ ધાર્મિક વસ્તુ સાંભળવાની પ્રસંગને અનુલક્ષી પ્રસંગમાં જે શોભે એવું તમારે લખીને મોકલજો. બની શકશે એટલે અમે પૂરી કરવાની કોશિશ કરીશું. અહીંયા જે કંઈ પણ શૂટિંગ ચાલી રહ્યું છે તે અહીંયાથી આજથી 10 દિવસ પછી એડિટિંગ કરી YouTube ની અંદર જયા પાકિકા ધૂન મંડળ નામની ચેનલ છે. એ તમે ચેનલ જોશો એટલે એની અંદર અમારા બધા વિડીયો હોય છે. જે કંઈ પણ સેવાકીય કાર્ય કરીએ છીએ એના પણ વિડીયો હોય છે. તો અહીંયા બેઠેલા તમામની પાસે એક એન્ડ્રોઈડ ફોન હશે જ તે. તો બધાને અમે અહીંયાથી પ્રાર્થના કરીએ કે અમારી YouTube ચેનલ જયા પાકિકા ધૂન મંડળ છે એમને સર્ચ કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી આવનારા સમયની અંદર અમે જે કંઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા છીએ એની આપણે ઘર બેઠા માહિતી મળતી રહે છે. આપ લોકોને ધૂન કીર્તન રાખવું હોય તો અત્યારે એવું કહે કે ભાઈ અમને વિડીયો બતાવો એમ. અમે સામેથી કહી દઈએ કે અમારી આ ચેનલ છે એમાં બધા વિડીયો છે, જોવા હોય જોઈ લો. બરોબર ને સાગરભાઈ? એટલે આપ લોકોના આંગણે અમે આવ્યા છીએ તો આપની ફરજ છે. આ સત્તાધારનું કાર્ય છે સાહેબ. આમાંથી કોઈ પણ વ્યક્તિ એવો નહીં હોય કે જે સત્તાધાર ન ગયો હોય, સત્તાધારનો રોટલો ન ખાધો હોય. બરોબર ને શાંતિ મામા? હા. એટલે અહીંયા જો કે સમજનો વર્ગ બેઠો કહેવાનું ન હોય, વરહતા રહેજો બાપા. નાગજીભાઈ રાવળ એમના તરફથી 101 રૂપિયા, કનુભાઈ પાંડવ એમના તરફથી 101 રૂપિયા અને રાકેશભાઈ સોંડાગર એમના તરફથી 101 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી વધાવજો સાહેબ. પરસોત્તમભાઈ ભાણાભાઈ તરસરિયા એમના તરફથી 201 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી વધાવજો. કરતાલવાળા મિત્રો ઝડપથી પોતાનું સ્થાન લઈ લે. જીરાજ બાપાની જય બાપાની. દુંદાણો એ દુઃખ બંધણો આને મળી સદાય પાણે વે એ પણ સમરતા લખલા બદીએ હાર રે અમર ગૌરી નંદગણે એ સમરતા લખલા બદીએ હાર રે અમર ગૌરી નંદગણે. ગૌરી તમારા પુત્રને આને વળી મધુરા સમરજો ને મો એ પણ દિવસે સમર્યા ટેવાણિયા હરે રે વાલા રાત્રે સમર ભગત ને સો હળપતિ હોય નહીં દુબળો ને આમાં ખાડો તો હોય નહીં રાખ. સાધન વિનાનો ખેતી કરે મારા પ્રભુ નો શુવા. જાણે છે સતાયું જોડતો નથી તેનો હાથીનું હવારે એ પછી ઘરે ખબર પડશે હે હું તો બેસી રહ્યો તો મજા રે. માટે ઉનાળાનો યાટા મારે ભલા કામનો હાવે હાવ ખોટો. પછી દિવાળી ટાણે લોટો દીએ કેવાલા કોનો ડગલો હોય મોટો. આમાં તારી વાડીનો બાવાજી દૂધણી આને વાડી લીલી રાખજે મારા ના હે પણ બળતા માથી યુગાજ જય और रे परगन कलंक देवीदा गणपति मारा देवा रे देव दुलारा रे शिव सती ना लटकवाया लबे सूदेवला रे
મારી સૈયારો હાલો મારા સાધુડા હાલો મારી સેલરીઓ ગણેશ બનાવા જઈએ જઈએ રે જઈએ ગણેશ બનાવા કેવો યા બંગલો કોણે બનાવ્યો એ બંગલાનો બાંધનાર કેવો યા બંગલો કોણે બનાવ્યો કોને બનાવ્યો મે બંગલાનો બાંધનાર કેવો યા બંગલો કોને બનાવ્યો મે નથી લોડું એમાં નથી લાકડું
યુગતા યા થમતા ધંધાની
યુગદાયા થમતા ધંધાની ઝંખના એ તમે લાવ્યા મને પાના રે અદરા સરવાળો માંડજો એ તમે લાવ્યા મને પાના રે અદરા સરવાળો માંડજો ગવત્રી ગાય માતાની ફરમાઈ છે ત્યારે નંદના ને હોડા મારેતી ગોકુળની ગાવલડી એવું તો નંદના ને હોડા મારેતી ગોકુળની
ગોકુળની કાવલડી ગોકુળની કાવલડી વાલા મારા નંદના ને હડા મરેતી ગોકુળની કાવલડી ખરીદીને લાવ્યો તો ભલે માને લાવ્યો ખરીદીને લાવ્યો તો ભલે માને લાવ્યો મને ચૂલે ચડાવવી નહોતી ગોકુળની કાવલડી હે હું તો નંદના ને હડા મરેતી ગોકુળની કાવલડી ગોકુળની કાવલડી બાણામાં પીરહી તો ભલે માન પીરસી બાણામાં પીરહી તો ભલે માન પીરસી હે મને ઉદરમાં ઉતારવી નહોતી ગોકુળની કાવલડી હે મને ઉદરમાં ઉતારવી નહોતી ગોકુળની કાવલડી એ ઉદરમાં ઉતારી ભલે ને ઉતારી એ ઉદરમાં ઉતારી ભલે ને ઉતારી અભાગ્યા પેલા તારે માં કેવી નહોતી ગોકુળની કાવલડી હે તારે પેલા મને માં કેવી નહોતી ગોકુળની કાવલડી એવું તો નંદના ને હડા મરેતી ગોકુળની કાવલડી ભાલાવાળા મારી ભેરે રેજો હિન્દુ ગીત છે પણ આવી જાય તમારે પણ આ અમારો સુર તાલ વિખાય નહીં ને ઈ માટે અમે થોડુંક લેટ કરીએ છીએ બાપા હા આની પછીના રાઉન્ડમાં તમારે ભાલાવાળા મારી ભેરે રેજો આવી જાય ટેન્શન લ્યો માં તમારી બધી ફરમાઈશ હોય પૂરી મહાદેવના ગીતની ફરમાઈશ છે ત્યારે
સુખલાનો નજરે જોવા જઈએ રે મહાદેવના મેળે હાલો રે પાર્વતી મહાદેવનો ચલો ખડતાલા વગાડે મારે મહાદેવનો ચલો ખડતાલા વગાડે એક તાલનો નજરે જોવા જઈએ રે મહાદેવના મેળે હાલો રે પાર્વતી તાલનો નજરે જોવા શિવ તાંડવની અંદર ભોળાનાથને યાદ કરવા છે શંકર મહારાજ યાદ તાંડવ નાચે નાચે ભોળો મહાદેવ યાદ તાંડવ નાચે એ તાતી લાગ ધડકે ધડકે દિલાજ એ તાતી લાગ ધડકે ધડકે દિલાજ નાચ મર વિષ્ણુ પમરે નાચે બમ ડમરુ બાંધનાનો વેદ સંસીદાત શંકર મહારાજ યાદ તાંડવ નાચે નાચે ભોળો મહાદેવ યાદ તાંડવ નાચે દેવની વાત નો થાય એ મીઠુડી મીઠુડી મીઠડી મીઠુડી મીઠડી મીઠુડી મીઠડી મીઠુડી મીઠડી એ મીઠુડી દરજીના મીઠા ભગવાન દરિયાના ભર્યા વાડીટા ભગવાન એ ચરણો પોખાડે જા સાગર ગંભીર નિર્મળ જા ખડખડ જા ગોમતી નાની ચરણો પોખાડે જા સાગર ગંભીર નિર્મળ જા ખડખડ જા ગોમતી નાની નેજો મારા હે નેજો મારા ઠાકર નો યા લહેરાય મારા દ્વારિકાના દેવની વાત નો થાય ઠાકર ની વાત નો થાય એ ભાગશાળી ચારણ નો ભીમરાડાને મેહુર કાંધણિયા નો ગેલરિયો દે ભાગશાળી ચારણ નો ભીમરાડાને મેહુર કાંધણિયા નો ગેલરિયો દે અવતારી જન્મી મારી ઘોડિયાર માં દ્વારિકાના દેવની વાત જ નો થાય હે અવતારી જન્મી મારી મોગલમાં દ્વારિકાના દેવની વાત જ નો થાય ये दसमा ज्योतिर्लिंग ज्ञान दाता छे जेनी कृपाथी छे जगना हरजी दसमा ज्योतिर्लिंग ज्ञान दाता छे जेनी कृपाथी छे जगना हरजी नागेश्वर
નાગેશ્વર સોમનાથ દાદાની મૂર્તિ દેખાય મારા દ્વારિકાના દેવની વાત જ નો થાય હે સોમનાથ દાદાની મૂર્તિ દર્શાય મારા દ્વારિકાના દેવની વાત જ નો થાય ये जोधो ने बोलो ना जबरा से जो वाटेर ना बाला ये तोड़ो तो जोधो ने बोलो ना जबरा से जो वाटेर ना बाला ये तोड़ो तो अलबेरो मरना ने यो पर राय मरा धारी कना देवनी वात ज नो ये अलबेरो मरना ने यो ખોરંડાય મારા દ્વારિકાના દેવની વાત જ નો થાય ये ધવડી આ ધરતી ના ધવડા છે લોક શરણાટી હાટુ એને મરવાના છો ધવડી આ ધરતી ના ધવડા છે લોક શરણાટી હાટુ એને મરવાના છો ચારણ રાજપા ગઢવી ના ગીતડા ગાય હતા ધાર નખા કરની વાત ન થાય લીના ઘેરમાં ગુજરાતમાં લીના ઘેરમાં ગેલી ગુજરાતમાં જીણા મોર બોલે બાકી ગાના રાજમાં ये લીના ઘેરમાં ગેલી ગુજરાતમાં લીના ઘેરમાં ગેલી ગુજરાતમાં જીણા મોર બોલે બાકી ગાના રાજમાં ये रमणा रथ जोड़ा रे रमणा रथ जोरे सदा ये लीला घोड़े चढ़ जोरे दादा अब जोरे वो ए कंकोडानी लाइनो दादा मारा रमवाया वो या ये रमवाया वो એ લીલુડા માંડવા નાખ્યા દાદા મારા રમવાયા વો દાદા રમવાયા લીલીના ઘેરમાં ગેલી ગુજરાતમાં લીલીના ઘેરમાં ગેલી ગુજરાતમાં જીણા મોર બોલે બાકી ગાના રાજમાં એ લીલીના ઘેરમાં ગેલી ગુજરાતમાં જીણા મોર બોલે ઓલા ધોપા રે દામા માડી દીદે સીધી રે યાષ્ટવની દીદે માડી દીદે સીધી રે યાષ્ટવની દીદે વૈષ્ણવ દીદે માતવાની માડી રે દય મગનાન દે ચેતમાં જ્ઞાન દે અભય વરદાન દે શંભુરાની કો માડી દુઃખ કો દૂર કર સુખ ભર પૂર કર આશા સમૂન કર દાસ દાની માડી સજલ સહિત દે કુટુંબ સે પ્રીત દે જગમાં જીત દે માં ભવાની દૂરે જગમાં જીત દે માં ભવાની માડી આકાશ પાતાળ તો ધરયંબર માડી આકાશ પાતાળ તો ધરયંબર નાદ સુરા રે નર પાયન
અને નગર में जोगी બે એકારે લઈ લે ત્યારે शिव समान कोई दातार नहीं बोले विपत के विदारण हार। शिव समान कोई दाता नहीं बोले विपत के विदारण हार। लजिया मोरे भोलानाथ राखजो शिव नंदी के अश्वा। लजिया मोरे भोलानाथ राखजो राखजो शिव नंदी के अश्वा। नगद में जोगी आया भेद कोई समझ न पाया। होया के अलग जगाया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। अंग विभूति गले माला अंग विभूति गले रुद्रमाला शेष नाग लिपटायो आगो नीलक बाल चंद्रमान गगरे गजरायो। ओ अंग विभूति गले रुद्रमाला अंग विभूति गले रुद्रमाला शेष नाग लिपटायो आगो नीलक बाल चंद्रमान गगरे गजरायो। हे रमता जोगीदारी आया होया के अलग 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 होया के अलग जगाया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। ले भिक्षा निकली नंदरानी ले भिक्षा निकली नंदरानी कंचन थाल धरायो लो भिक्षा जोगी जाओ असस पर बालक मेरो डरायो। बोलो भिक्षा निकली नंदरानी ले भिक्षा निकली नंदरानी कंचन थाल धरायो लो भिक्षा जोगी जाओ असस पर बालक मेरो डरायो। नगद में जोगीदार आया होया के अलग जगाया भेद कोई समझ न पाया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ
લીલા ને જાજો ને ફરકતા અને લીલી સપના ઘેર આપા ગીગાના આંગણે એવાના હર નામ લીલા ને કળશમાં જો ને કળા બિરાજે વાલા ને જામા વરહેદ ને દેવાણ માં પીર રામદેવ બિરાજે और रे बापा बिराजे हाजरा दो भाला वाला रे मारी बेना रे जो ए राम रणु जावाना हो जीले भाला वाला रे જ્યાં સુધી પીર બાપાની આરતી હાલે ત્યાં સુધી બધાયને તાળીઓનો સાથ હોય છે. બોલીએ ગોડા પીરની હેજ ગીરનો રાજા જોનેગી ગડો રે ગીરનો રાજા જોનેગી ગડો આની ને થાય હે પણ જની ઈર્ષ્યા ઉપજે બોલા ઇન્દ્ર ને અરે રે વાલા ન્યા છે કુબેર ના બંડા
હે પણ જની ઈર્ષ્યા ઉપજે બોલા ઇન્દ્રને અરે રે વાલા ન્યા છે કુબેરના બંડા કિશોર સર આજ આપણે આપા ગીતાની આરતી ઉતારી પણ ડિજિટલ આરતી ઉતારી બધાની પાસે મોબાઈલ છે ફ્લેશ લાઈટ ઓન કરવાનો પ્રવીણ બધાની પાસે હા બધાની પાસે એક એક મોબાઈલ છે બધાને ફ્લેશ લાઈટ ચાલુ કરવાની છે બાપાની આરતી ઉતારવાની છે ત્યારે ધમ ધમે નગારા રે હોજી રે મારા ગીગડા પીરના ઝોલી મેરી બારે ઓ સતાદાર વાલે ઝોલી મેરી બારે ઓ સતાદાર વાલે સતાદાર વાલે સતાદાર ઝોલી મેરી
कर दे, गुनाह माफ कर दे, हम सबका काम कर दे हो सतादार वाली। मेरी भर दे मेरी भर दे हो सतादार वाली। जोली भाई प्रसाद सेवा जो भाई प्रसाद सेवा जो भाई भर दे जोली हो सतादार वाले। लौट कर मैं ना जाऊंगा खाली, लौट कर मैं ना जाऊंगा खाली। मेरी भर दे मेरी भर दे हो सतादार वाले। 5-10 મિનિટ માટે લંચ લઈ લઈએ। મને ગાદ જો રે આજ રામા પીરયા વસે। બધાય બે હાથનો તાળીઓ પાડો બાપા, હવે પૂરો થવા આવ્યો। હે તમે સસડી રે હણ ગાદ જો રે આજ રામા પીરયા વસે। વરતાવ જો રે હલ તોરણિયાથી આવશે। રામા પીર આવશે ને ઉતારા માંગશે। રામા પીર આવશે ને ઉતારા માંગશે। શ્યામળિયા ને હાથ રે શ્યામળા ગીરધારી। એ મારી ઊંડી શ્યામળિયા ને હાથ રે શ્યામળા ગીરધારી। કરો તો ધણી નાથ રાયુ થાય મારો યલો સાંભળો ઓજી રે મારો યલો સાંભળો રણુલાના રાજા યજમાનની ના બેટા 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 રાજા યજમાનજી ના બેટા વીરમદેવ ના વીરા રાણી નેત્રનો પ્રધાન મારો યલો સાંભળો
અંબાજી ના બોલે મોર ધણી વિશ્વ બોલે મોર ઊંચા ડુંગરા ને વશમાં બોલે મોર મારી નાખ્યો માંડ્યો ને ધન લઈ ગયા જો ને મારો યલો સાંભળો ઓજી જે મારો યલો સાંભળો કરે છે પોકાર રમા કરે છે પોકાર ધણી કરે છે પોકાર બળા કરે ને પોકાર સોગ ખેલતા બિને કાને જોયો વાજ મારો યલો સાંભળો ઓજી જે મારો યલો સાંભળો તારો ઘોડેલો હણગાર રમા ઘોડેલો હણગાર ધણી ઘોડેલો હણગાર ભાઈ વીરમ દેવ તારો ઘોડેલો હણગાર વગડે દાદા તારી જાત રાયું થાય મારો યલો સાંભળો ઓજી જે મારો યલો સાંભળો બડા તો ધડમાં તો જોડ બેની ધડમાં તો જોડ બેની ધડમાં તો જોડ એ બડા ધડમાં તો જોડ તણે ભુવનમાં માંથી ગોતી લાવું જોર મારો યલો સાંભળો ઓજી રે મારો યલો સાંભળો से अर्धो कलाक पण આપણે 15-10 મિનિટમાં પૂરો કરવાનો છે એટલે ટુકડું દેવું પડે નકર આ જોવું હોય ને તો 1 કલાક લેવો પડે અત્યારથી બાર આની હાટો લેવો પડે ये તમે જુઓ જુઓ રામદેવ જાય લોટા કોટલે સડીને ये પીના યજમાલજી ના બાળ લોટા કોટલે સડીને
અજમલજીને દરબાર એ બન્યા મે એ બન્યા મે એ બન્યા મે ના 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 બાલ મારે જાવું અજમલજીને દરબાર હાલાજી તારા